આજની વાર્તા જીવનના દરેક તબક્કે ચાલતા જ રહો. મિત્રો, આ વાર્તા આપણને એમ કહે છે કે જીવનના દરેક તબક્કે આપણે ચાલતા રહેવું જોઈએ. અને એ વાતને એક નાના એવી વાર્તા મારે કહેવી છે. એક મનોવિજ્ઞાનના અધ્યાપક કોલેજના વર્ગની અંદર એક ચોક્કસ પ્રકારની તાલીમ આપતા હતા. અને તાલીમના ભાગ તરીકે એમણે બધા જ વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો કે આપણે બધા એક્સરસાઇઝ કરીએ છીએ, એટલે કસરત કરીએ છીએ, પણ સૌથી સારી કસરત અને સૌથી સરળ કસરત અને જે બધા જ કરી શકે નાનાથી મોટા સુધી એવી સૌથી સારી કસરત કઈ? બધાના મનમાં એમ થયું કે કઈ કસરત કહી શકાય? કે એક જણો ઊભો થયો કે બધા જ કરી શકે એવી સૌથી સારી કસરત અત્યારે આપણા સમાજમાં જે પ્રચલિત છે એ આપણે ચાલવા માટેની કસરત. ત્યારે અધ્યાપક કહે છે, ખરેખર ઉત્તમ. આપણને ખબર છે કે સૌથી સારી સરળ કસરત સવારમાં વહેલા ઉઠીએ એટલે આપણને ખબર છે કે કોઈને કોઈ જગ્યા ઉપર, કોઈ પણ દેશની અંદર, કોઈ પણ શહેરની અંદર મોટા ભાગના વૃદ્ધ માણસો અથવા તો કેટલાક માણસો સવારમાં ચાલવા નીકળે છે. અને એ ચાલવા નીકળતા હોય ત્યારે એ સતત રીતે નાના છોકરાઓ પણ હોય, યુવાન પણ હોય, મોટી ઉંમરના પણ હોય અને વૃદ્ધો પણ હોય. પણ આ જે મનોવિજ્ઞાનના અધ્યાપક હતા એ એમ કહેતા હતા કે તમારી વાત સાચી છે, પણ મારે તો થોડુંક એનાથી પણ વિશેષ કહેવું છે. ચાલવું એ ઉત્તમ કસરત છે, એમાં કોઈ સવાલ જ નથી. અને એનાથી ખરેખર સવારમાં જેને મોર્નિંગમાં આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણી તંદુરસ્તી વધારે સારી રહે છે. પણ હું એમ કહેવા માગું છું કે આપણે દરેક તબક્કે ચાલતા રહેવું જોઈએ. માત્ર કસરત સવારમાં કરવા પૂરતી વાત નથી. ત્યારે બધા જે વિદ્યાર્થીઓ હતા એ કેવી રીતે દરેક તબક્કે? એટલે એણે એમ કીધું કે દાખલા તરીકે આપણી કોઈ મશ્કરી કરતું હોય, આપણને કોઈ ઉતારી પાડતું હોય, આપણા તરફ ગુસ્સે થઈને વાત કરતા હોય તો એનાથી દૂર ચાલ્યું જવું. આ પણ ચાલવાની વાત થઈ. વિદ્યાર્થી કે બરોબર છે, આપણે ચાલ્યું જવું જોઈએ. પછી કે બીજી વાત કે આપણને ક્યારેક ખોટી રીતે હેરાન કરતા હોય, આપણને ન ગમતી વાત કરતા હોય અને કેટલીક વાર આપણી સાથે મેળ ન ઉતરે એવી ખોટી હસાહસની વાત કરતા હોય તો પણ આપણે ચાલતું રહેવું જોઈએ, પણ એનાથી દૂર ચાલતું રહેવું જોઈએ. ત્યારે વિદ્યાર્થી એ પણ બરોબર છે. એક ત્રીજી વાત કરું કે કોઈક માણસો ખોટા હોય, કોઈક માણસો છે એ અભિમાની હોય, કોઈક માણસો છે એને બોલતા સારું ન આવડતું હોય, કોઈક માણસો છે એને ખરેખર બીજાને એ હેરાન જ કરવા માટે જન્મા હોય, તો એનાથી પણ આપણે દૂર ચાલતા જવું, એનાથી પણ દૂર ચાલીને દૂર વયું જવું. અને આમ વાત ચાલતી હતી ત્યાર પછી પાછા જે અધ્યાપક હતા એ અધ્યાપક એમ કહે છે કે આ બધી બાબતો તો મેં તમને દૂર ચાલ્યા જવાની વાત કરી. અને દૂર ચાલ્યા જવા માટે તો હજી હું કેટલી વાતો કરી શકું તમને, પણ હવે મારે તમને એમ કહેવું છે કે જે માણસના વિચારો સારા હોય, જે માણસ સત્ય વક્તા હોય, જે માણસ બીજાને ઉપયોગી હોય, જે માણસ છે ખરેખર પોતાના જીવનની અંદર કંઈક સારું જ કરતો હોય, તો એના તરફ ચાલતું જવું. એટલે કે આ એના તરફ જે વાત થઈ એના કરતાં ઉલટી વાત થઈ, અને એના તરફ પણ આપણે ચાલતું જવું જોઈએ. અને એ રીતે મનોવિજ્ઞાનના સંદર્ભમાં ચાલવાની વાત માત્ર ને માત્ર શરીરને તંદુરસ્ત બનાવવા પૂરતી વાત નથી, સવારમાં ચાલીને જતા માણસો જે છે એટલા પૂરતી વાત નથી, પણ ચાલવા માટે કેટલાકથી દૂર ચાલીને જવું
અને કેટલા તરફ આપણે ચાલીને જવું. દૂર ચાલીને જવા માટેના રસ્તામાં એક છે કે ખોટા અને ખરાબ માણસો જો હોય તો એનાથી દૂર ચાલ્યું જવું, અને જો સાચા અને વધારે સારા અને ઉપયોગી સમાજને કંઈ માર્ગદર્શન આપનારા હોય તો એના તરફ આપણે ખેંચાઈ અને ચાલીને જવું. અને આ ભૂમિકા ઉપર ચાલવાની વાત એક એવા પ્રકારની છે કે જે દરેક જગ્યાએ આપણને ઉપયોગી છે. તમે જો ચાલીને કસરત કરી શકો તો શરીર સારું થાય. તમે ચાલતા જ રહ્યો તો તમારા વ્યવસાયમાં પણ વિકાસ થાય. તમે કોઈને કોઈ પ્રકારમાં નવા ફેરફાર કરીને તમે ચાલો કે આજે છો એના કરતાં કાલ નવા સ્ટેજ ઉપર, તો ત્યાં તમે ચાલીને જાઓ તો પણ તમે ચાલતા જ જાઓ છો. તમારે જ્ઞાન મેળવવા માટે પણ એક વસ્તુ, થોડા જ્ઞાનમાંથી જાજા જ્ઞાન મેળવવા માટે પણ તમારે મનને ચાલતા કરવું પડે. એટલે કે ક્યારેક મનને ચાલતા કરવું પડે, ક્યારેક શરીરને ચાલતા કરવું પડે, ક્યારેક આપણા વિચારોને ચાલતા કરવા પડે, ક્યારેક આપણા મનની શુદ્ધિને ચાલતા કરવો પડે. અને જો મનની ખરાબી થઈ ગઈ હોય તો ખરાબીને બહાર કાઢીને પણ એ ખરાબીને ચાલતા કરવી પડે. એટલે કે ચાલવાની ભૂમિકા એ દરેક તબક્કે આપણે ચાલતા રહેવું જોઈએ. અને જો કોઈ પણ માણસને જો દરેક તબક્કે જો ચાલતા આવડી જાય તો એ માણસ આપોઆપ જીવનની અંદર શ્રેષ્ઠ માણસ બની શકે છે. એમ આ વાર્તા આપણે કહીશ. સૌને ધન્યવાદ.